સારી વસ્તુ હોય જ છે જે શીખવા જેવી, નાની તો નાની પણ શીખવા જેવી હોય છે. આપણે ધીરુભાઈ સરવૈયાનો એક જોક યાદ આવી ગયો. તો આ જોક શું હતો અને શીખવાની વાત શું હતી? તેના માટે તો મિત્રો પહેલાં આપણે 142મા દિવસની શરૂઆત કરવી પડે. ચાલો 142મા દિવસની શરૂઆત સવારનું વોટર ઇન્ટેક કરીને એક્સરસાઇઝ ચાલુ કરીને આપણે કરીએ અને આપણે ધીમે ધીમે ત્યાં આપણે પહોંચી જશું. ઉતાવળ ન કરતા, થોડીક નિરાત રાખજો, મજા આવશે. વાર લાગશે પણ આવશે મજા મિત્રો. આ પહેલા વાર આગળ પહેલી વાર બોલું તો આ ડાયલોગ હું આમ પણ એક્સરસાઇઝ ને બધું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરશું અને ધીમે ધીમે એક્સરસાઇઝ વધારતા પણ જઈએ છીએ અને ધીમે ધીમે આપણે 5-5 મિનિટ કરીને વહેલા ઉઠતા પણ જઈએ છીએ. અને આજે કેટલા ટાઈમ ત્યાં પુલઅપ્સ નતા કરીને તો આપણે મજા આવી, 5 કાઉન્ટ થઈ ગયા તો થોડુંક માઇન્ડમાં પણ મજા આવી અને ઓફિસે પહોંચી ગયા છીએ અને ઓફિસે પહોંચીને કામ ને બધું તો વધારે હમણાં રહે છે, જે તમને ખબર જ છે. અને આ બધી ઘટનાઓ પર તમને આગળ જતા તો બધું કહી શકતે, પણ આ જો આપણને ને એક મસ્ત છે ને બિલાડી મળી ગઈ છે આપણે જૂની, આપણે બીજી વાર વ્લોગમાં વાંચો તો એમને પણ હેલો. ઓફિસેથી નીકળી ગયા છીએ ફાઇનલી અને હમણાં નીકળતા ખરેખર બહુ મોડું થઈ જાય. પહેલાં વહેલા નીકળતા હતા, હવે બહુ મોડું થઈ જાય છે અને આપણે બહુ મોડા ટૂંકમાં નીકળી શકીએ છીએ. કારણ કે હમણાં કામ એ થોડુંક વધારે રહે પણ કાંઈ વાંધો નહીં. ઇન્ડમાં છે ને બહુ બધું હાલતું હોય પણ બધા મિત્રો હોય ને એટલે વાંધો ના આવે. જતીનભાઈ છે ને અહીંયા એટલે વાંધો નથી. બાકી તો જતીનભાઈ ન હોત આપણે ખરેખર બહુ અઘરું પડત રાજકોટમાં. રોજની જેમાં ટ્રાફિકનો થોડો ખલવાણા અને પછી પાછા પહોંચી ગયા મામાને ત્યાં અને મામાની ત્યાં મસ્ત ચા પીધી અને મગજમાં થોડીક શાંતિ થઈ અને પહોંચી ગયા છીએ તો તે ચાપડી ઊંધિયું ખાવા માટે. ચાપડી ઊંધિયું ખાધું મસ્ત અને ત્યારબાદ જશું આપણે હોસ્ટેલે જઈને જ્ઞાનની વાત છીએ. પહેલાં તો હોસ્ટેલે અને આજે હોસ્ટેલે પહોંચ્યા અને આપણને એક વાત ભૂલાઈ ન જાય ને કે આપણા મિત્રો જે આપણા 35+ જે બધા મિત્રો છે એની પાસેથી જે આપણને જાણવા મળ્યું ને આપણા પાસે નોટ કરી લઈએ છીએ. તો મેં આજે નોટ કરી છે એક વાત, જો તમે સારા હશો તો તમે બધા જ સારા લાગશે, તમને બધા ગામે સારા લાગશે પણ તમે સારા હોવા જોઈએ. માં કહેવાનો અર્થ આમાં એ છે, જો તમે સારા હોય તો તમને બધામાં સારી વસ્તુઓ દેખાશે. જો તમે જ ખરાબ હશો, તમારા વિચારો જ ખરાબ હશે તો તેમાંથી કાંકને કાંક ખોટખા પણ કાઢતા રહે. પણ બધા એમાં મિત્રો કાંકને કાંક સારી વસ્તુ હોય જ છે જે શીખવા જેવી, નાની તો નાની પણ શીખવા જેવી હોય છે. આપણે ધીરુભાઈ સરવૈયાનો એક જોક યાદ આવી ગયો. ભાઈ દવાખાને ગયો, ડૉક્ટરને કીધું કે હું જાડું ને દુખે. પછી ડૉક્ટરે જોઈને પછી એને ખબર પડી કે આ ભાઈને બીજો કાંઈ વાંધો નથી પણ આ ભાઈને આંગળીમાં જ ત્યાં પરપોટો થયો. ટૂંકમાં સમજી ગયા ને કહેવાનો ક્ષાર મારો શું હતો. બસ તો આ વસ્તુ છે, બધામાંથી સારી વસ્તુઓ લ્યો. લેટ્સ મેક ટુમોરો બેટર દેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. આમાંથી કાંઈ સારું શીખવા મળ્યું હોય તો લાઈક કરતા જાજો.